તો ખરેખર હું આફર બોધીની ના પટ્ટા ટાઈટ કરી દે. તમે કોમ કરો એ હાથમાં તો સર્વિસ કરો તો મને બોલાવજો. પછી તમે પાછા આવો બીજાને ચડાવો નહીં. ના એટલે તમે પાછા ઈ સોરાવા ના આવી જતા. ના હું તો ફરી બે આઈને બીજી આલે. તમ તો આજે આને ચરાયો છો, કાલ બીજાને ચડાવો. કોકને બિચારા નવરો કરી આ ધંધા ના થવા જોઈએ. હેડો પેલા સમજાવો. હા હા પછી પેલાની તો હું મારી ભાષામાં કરું છું. ભાઈ જોડે જાય તો ભાઈ મોનતો જ નહીં. મોની જાય તો સારું ને. બ્લેક લો અને આ બ્લેક ગોરો લાવું. અને આ તો પેલો નો ફોન આવ્યો. હેલો હા બોલો બોલો. પાર્ટી આવે. હા તો વાંધો નહીં, હું ખેતરમાં જ બેઠી હું આવો લઈને. પણ બોનું આલવું પડે હો પેલા. હા તો વાંધો નહીં હો આવો. મારો ભાઈ મનતો રે આ કારો ગોરો લાવું. કારો ગોરો બ્લેક ગોરો સ્કોર્પિયો. અરે મેં એન્ટ્રી પાડું ગોમમાં. હા હા સોમલો લે ગાડી લઈને આવ્યો કે તાન આ જમીનમાં શું લેવાનું છે. અને આજે પાકતું નહીં, કશું પાકતું નહીં. ના તો વેચી જ મારું. અને વેચીને ધૂમધામથી આમ છોકરાના વિવાહ કરું. કંકુતરી 500ની નોટો મેળવું. ભલે ચોલ્લો જીને કરવો હે કરે ના. ચોલ્લાનો નાત પાડી દો. કોઈ ચોલ્લો કરતા જ નહીં. બસ પૈસા છોકરા પાછળ જ વાપરવા. હા પેલા દેખાય તો ખરા પાર્ટી આવી ગયા. જવા દે જમીન બતાવું પાર્ટી આવી છે તે. એ આવો આવો પેલા ભાઈ. શું ભાઈ આવી ગયો. ગાડી બંધ કરો. આ રસ્તાનું તો બરાબર ને પાઉ. આ રસ્તાનું આપણું જ છે ને. અરે આખી તમે તાર લક્ઝરી લઈ જાઓ તો આપણો જ રસ્તો હાર્યો. રસ્તા તો દેખાવાનું નહીં ને. હા આવો રસ્તા દેખાવાનું નહીં ને. તમે લેવાના રે. આવો છે તમે તાર જો બધા સાધન છે. ને રસ્તો કઈ હિયારો બિયારો કોઈ યારો નહીં, આપણો જ છે રસ્તો. તમારો પોતાનો જ. આવો લેવાનો જમીન બતાવ. વાત થઈ ગઈ ને. કમ્પ્લીટ કેવું ના પર પેલો ઠેલો લેતા આવો ને કે હમણાં પછી મને બે ખોટું તમે યાર ઠેલો લેતા આવો. लेकिन ये साला कर क्या रहा પૈસા લાયા ને ઠેલા મૂક્યા. ઠેલો આખો ઠેલો પણ હા બાદ પેલા બ્લેક ગોરો જ લેવો. અને હોટલમાં જમવા જઈવો આપણે બે જણા. તો ખબર પણ પેલું પાણી ટીકા ને બધું હવે મારે તો 2 ટાઈમ વેચ ખાવતા ચા તો એકલા દૂધની જ બનાવી. ચલો બે કાઈજી. ચલો તો બે કે પૈસા આવે ને એટલા બધા પૈસા લાગે. જવા દે. ઓ બાપા, અરે બાપા જાગો ખોજે. જાગો હો. ઉભા થો પેલું આપણે મરચો વાળું બાજુ શેરતા નહીં, ઘઉં વાળું શેડા પર. આ એમ પેલો સોમલો વેકી મારવાનું કે હું વેચી મારા અંગૂઠાથી ભાઈ. કોઈ આપણી જમીન હે ને એ વેકી મારા બાજુ સમજાવવાનો આ તો તમે કોક કરો ને હાડો કરવાનું. હું શું કહું, પેલો વેચવા ઉભો થયો ને બધું જે હોય કરો તે ના હોય હેડો ને સમજાઈએ. અસનભાઈ મારા જોડે આયા હતા ખેતરમાં. ફેસલો લાગી આપણે. અબે જોયો તો તમે તદા લડતા હતા ને હું નતો આવ્યો. 2 વખત આવ્યો. આજે આપણે એનું કઈક તમે સમજાવવાનું કરો યાર. આ મગનભાઈ બોલાવી લાવ્યો તમે બે હેડો. આપણે બધા આયોજન કરીને બાપા કો હેડ આપણે જમીન વેચી મારા આપણે મરચો શેડા ઘઉં વાળું એટલે તે જ વાત કરી અમે એમને. કોક ની વાતોમાં આવી ગયો છો. બરાબર ગમે તેમ કરશે પણ નહીં વેચાય મુઠા સિવાય. પણ હું કાકા એ જ કઉ છું કે આપણે જમીન નહીં વેચવાની. પણ કોકને ચરાયો છે મોનતો નહીં. અરે ગામમાં તો છે ભાઈ હોય હતા તો બાપા હજુ આપણે ખબર ના હતા. અમે તો અહીં નહીં રહેશે તો હવે તો બધા ફરેલા ખબર હોય. નહીં તમે તાર જાઓ. આ તો તમે બે મેટર પતાવડાઈએ ને કે બધું કોક સોમલો ઊંધું કરશે. ખબર પડે નહીં. લરા આ બાજુ સોમભાઈ આ જમીન આ જમીન લાવો લઈ લો. બહુ વજન લાગતું હે. જમીન બતાય ને પેલા પાલટી. અરે જમીન તો હારી ને જો. હા પેલા બધા લાઈન જત બાવરિયા હે આપણા જ છે. પાણી હું પારાઈ નાખે બરોબર.
પેલું હમલું આખું જે વાદ રહી ને એ બધા ચાર વાપરો એ હું પરાઈ લે બરાબર અને આ રહ્યા આખો પટ્ટો દેવાનું શું કેવું જમીન નહીં બરાબર બરાબર જમીન બધું આપણે દો હા આખો ભાગ આખો ભાગ જ લેવો હોવ અલે ભાઈ આખો ભાગ કે ના પેલો ભાગ તો મારા ભાઈનો એ નહીં હાલવાનો એ સહી કરવા જ નહીં તૈયાર થતો નહીં એમને નહીં ખબર પડે તાન બધું કસી ગાલ લે ના યાર એવું નહીં કરવાનું આપણા હારીએ જ ખાલી તારે બેઠું પાણી મેળવ્યું તો જાય એમાં એવું હોય તમારે તો પૈસા દઈને મતલબ ને વાત નહીં હાલ હું થોડી વાર પકડી લઉં પકડી લો લા રહેવા દો યાર હા હાલ યાર હજુ તો આગળ બતાવો થેલો પકડી લો અરે આ તો મોસ યાર શું કરું પૈસા જોયા કે નહીં જોયા કોઈ દારૂ તને કેવું લાગે કેવું લાગે અધૂર્યો લાગે એટલે હું પટાઈ લેવા દે ને હમણાં હાફ પૂછા આપણે બે રહીશું સોદો પણ હું લોચા વાળો છે ને થેલો લઈ લો હા યાર આ ઓબો તો અમારામાં છે ને કયો આ અમાર પાર્ટીના મારો તો જમીન વેચવાની આ ધારવત હું વરા પછી પરાઈ લઈ દસ્તાવેજ થાય એટલે બધું આવી જાય તો નહીં દારો આવી જાય બધું આવી જાય કાલ જ પરાઈ દઉં બોનું હાલ દે પછી પરાઈ દઉં તો ને બોનું હાલ દઈએ આપણે જો ઉતાવળ ના કામ છે થેલો લઈ અને યાર સમજાય ને બહુ ઉતાર કરું હું મોન પાલતી લાવું તો તું વળી નાઈ જશે તો પૂછો લબર તો રહે મારા જમીન હાલવાની માં પથ્થરા લેવાના પૈસા અમે વાળો નિહાલતો હતો ને થેલો ભરીને આવ્યો હો પણ હું પેલું પકડી લઉં તો વજન એમને સેટ છે પકડી લો વિશ્વાસ છે ને વિશ્વાસ છે યાર પણ ના નહીં બે તો તમારી મરજી અરે ભાઈ કાગળિયો છે યાર તાનો વાંધો ને પછી હાલવાના જ છે આ જોઈ લો ઘઉં આટલા આટલા હી મોટા નહીં થતા પા એવું હા આ ખેતર કમ્પ્લીટ છે આપણે ખેતર થી જ મતલબ છે એટલે કોઈ ઘઉં મારે નહીં હાલ દેવાના વાઢી લઉં પછી જો નકા પાક તો મારો હ ખેતરમાં ગમે તેવું આવે દસ્તાવેજ થઈ ગયું એટલે બધું પૂરું પિક્ચર હા સમજી લો તમે વચ્ચે બરાબર વાંધો નહીં થેલો આલો પકડી લઉં મારો કોઈ મતલબ નહીં તાર ફેન્સિંગ કરીને પટ્ટો માર દેવો મારો બરોબર કશો વાંધો નહીં તમને યોગ્ય લાગે એમ કરો ને જમીન કમ્પ્લીટ છે બસ. બરાબર બસ. ઓખની રતન તમે ફોરમ બનાવો કે લગન ની વાડી બનાવો મારે નહીં જોવાનું મારે ફોર્મ હાઉસ બનાવવાનું છે કશો વાંધો નહીં હા લેવાનો જો આગળ પેલ બાદ બતાવ્યા એ મોટો દેજ કૂવો હ મગનભાઈ જો મગનભાઈ આયા આ જુઓ તો ખરા સનભાઈ એવું લાગે તમને અરે શેઠે જુઓ તો પેલો ઠેલો ભરાઈને ઉભો રહે ને પાલસી જમીન લાખો લાગે અલ્યા મગનભાઈ ઓનું ખરેખર ફેલ થઈ ગયું બલ્યો હે ભલ્યો હા એ બલ્યો હે નહીં બાબા ક્યારો આ જોવાનું હું નહીં છોડવું અને આ તમારો ભાઈ સોમય કોઈ ઓછો નહીં રહ્યો લે જો તમે હેડો તે તો દેન બધી વાલા કરો હેડો ના છોડ આપણા જે ફરી ના ને એ બરોબર પેલું તો હું તારે મને ટોકા નાખે અત્યારે ખેતરમાં આટલા બધા બાવળે જોરદાર હોય પૂરા કોટા પહેરી જાય ને કોક ને યાર એટલે હા એ કલાકારો એ અમારા માઈ ગયા ખરું એટલે ભાઈ તારે બધું કમ્પ્લીટ જોઈ લીધું છે હા એનો આમ છે દસ્તાવેજ ટોકન આપી દે તો હા પછી કમ્પ્લીટ થઈ જમીન તો જોઈ લીધું આમ હા ચાલો ઠેલો એટલે આ આવ્યો તમે થેલો કરી આ તો દરપથક નહીં અરે તાર ભાઈ આવે છે ને એટલે આ શું અમાર ભાઈ હા અમાર ભાઈ જો સારા બધા આ કોણ છે લ્યા હા પાર્ટી હા હની મની ને હરવાનું અલ્યા, કે આવી છે અલ્યા તું થેલા પેલો થેલો મને તો ચાલતો જા એમ નહીં તું આ પેલી પાલટીને તું લઈને આવ્યો તો તાર ભાઈએ મને કહ્યું જમીનો તારા થોડી ગણીએ તો ખબર પડે કે ના પડે આ જો ને દવા નહીં દેવાનો પેલા બાવરો લઈ લ્યો હા હાંડ આ બધું મૂળ જ પણ મેં શું કર્યું પાલટો લાઈન જમીને વેચવી છે જમીનો ખાવી વેકાવી હો અલ્યા પોતે તો તું કંગાલ થઈ ગયો વેચી અલ્યા, અમાર તો અડધો કાઢ્યો છો અડધો વીઘો હા મને લાલભાઈ તો બધા પેલું વેકી મરાતા વર્ગ્યા કોટો બધી અલ્યા, પત્તા પણ બેઠા સુમલાય જમીનો તો વેચાઈ. એટલે જ મારા વેચવાની જમીન હતા એ બધા હું લેવા કરવા સોનમાની તું એક બાજુ જતી રહો તું હેડ ખાવા બોધી જ દેવા જ. પેલી પાર્ટી એ મારતો દોત મારી નાખી જાય જા પાર્ટી જો દોર જાહેર જલે આપર્યો લે આ તારી આ પણ આ લોકોને શું આવવાની જરૂર હતી મારી જમીનમાં હું ગમે તે કરું હું હમણાં હું જોવાનું પૈસા એટલે આ તો ખંભ ઉપર જવા દે
બોધો હરખો બોધો આને. અરે હરખો હરખો જો તારું શું કર લ્યા આ ગુરુજી લાલા ન શેડો. અલ્યા જાય તું નહીં આજ તો. હુંદી લે તું ગામમાં લોકોની ભેંસોની દલાલી કરતો તો અને આ તું જમીનની દલાલી ચાંદની કરવાની ચાલુ કરી લ્યા દલાલી કાઢી નાખ્યું અમને. હાલો. હાલો અલ્યા મારા અડધો વીઘો પર તારો વિચાર બગડ્યો તો મારું હું બગાડ્યું લેતા મેં આમાં તું બધું બંધ થાની યાર મારા વિવાહ તમને કરવાના અરે બેસ એનું કરીએ છે વાત તો છે બધા. આ બધું શું આદર્યું લે? આ જો આ રહ્યું આ મોઘેંબા જેવું આ તો પોતાનું તો બધું વેચીને નવરો થઈ ગયો, ગાડું ને બાડું બધું લાવીને. અલ્યા મગનભાઈ આને જો અરે પાલટી લાવ્યો તો. ખબરો પોતાની જમીનો વેચીને નવરો થયો એટલે આરે ભેંસોની દલાલી ઉપર આવ્યો તો અને આ જોજે આરે જમીનની દલાલી ઉપર બીજોની આવી જમીનો વેકા આપ્યા છે આમ. કોઈ ના હલ કરીને સમજાવે, આવી રીતે બોધાય નહીં. કોનો પેસો છે ને આ જુદો કરી નાખો ના 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 અરે પણ નહીં મારી જમીન અલ્યા તારી બુદ્ધિ કાઢ ખાઈ ગઈ. પણ તારું કરીએ છે બેન ઉભો રહે સાઈડમાં હવે મારે પેલો ભાઈ તો કે વિવાહ કરવા છે. લાલા બે હોટો લાવજે અલ્યા નહીં લે, હોટો ને બોટો નહીં લાવો લે, જપો લે, હું કહું ખરું કહું જપો. ભાઈ, મને મારી એવા જમીન લાગે નહીં છે વેચવા દે આ લાગે. હું હવાનો જ કંટાળી જો નાથી હા તો બે હાલવા તો હાલો એટલે હું એક કદીક જોઈ રહ્યો પેલા બરાબર. ઉભા રહો એટલે એને ફોન થાય કાલ જમીન તમને વેચાવા. કોકનું હારું કરતો તો મારું આ અડધો વીઘો વાળો ખોટું પડ્યું લે ના એક હાલવા દો પેલા તો બરાબર. એક હાલો લે. હાલો હવે જો હો હા. આ રે ટોગા જો હે તો ક્ષેત્રમાં જોઈશી ને લે ના મારે પાલતી લઈને આયા તા રે આ ગુજા ન કરતા નહીં પડશે હમણાં મને તો એટલે મને મારો વીઘો હું વેચતો તો અરે અમે વેકાશે અરે કોની જમીન અમે? ક્ષેત્રની દલાલી હવે હું કોઈને જમીન પર અને બે હન દલાલ કરતા હતા અલ્યા તા તો ન તું લે ગામમાં રહું છું તો રહું છું અલ્યા જો ભેંસોની દલાલી કરતો તો એની જમીનમાં ઈ નવરો થઈ ગયો તો એટલે પણ તાર મને એને જ કીધું તું હા અને તું એમ નહીં તને અલ્યા કશી નહીં હાલો ખબર કે ના બે? એમ નહીં પણ મારી જમીન નું એને જ કીધું કે સોમા વેચી માર પડે. હું એની વાતોમાં આવે પણ ઈ હું કીધું તો- તું લે કોને તો ખરેખર આમાં નતો એટલે સનભાઈ હવે હોભળો મારી વાત. હા ઓને આ સોમાએ બોલાયો હા તાણે ભલ્યો આવ્યો ને પાર્ટી લાવ્યો બરાબર. ના. ઓમ તો ઓકેનું ના કહેવાય. એમ નહીં હું તો હુઈ રહેતો હીરે આવ્યો તો ઓમ એને છોડો તમે યાર, ઓને ખોટો મારો તમે, ઓને બે હાલો તમારા ભાઈને. ઈ આલી તો ખરી. આવો બે સટકો બીજી. મને બોલાયો તો સોમાએ. મને તો લારા મને બસ એટલે બસ જપો લે, જપો જપો. હારું હેડો મારે જમીન નહીં વેચવી હેડો હવે મારા વિવાહ કરવા એનું શું કરવાનું કે હેડો આયોજન કરી દઈએ પેલા વાળા છોડો. શોધજો. ના મારે ગરમ રાખો શું રહીને મારા હવે જમીન નહીં હાલે. પણ મારો છોકરો પૈણાના પૈસા હાલો બધા ભેગા થઈને હેડો મગનભાઈ હા કોને સમજાવો હા. ઈને વિવાદ કરવા હે ને એને વિવાહ કરવા છે, તું ટેકો કરે. હા નહીં 4 લાખ ઉપર તો ભાવ થઈ ગયો અલ્યા દાગીના હું હાલ દે હેડ બોલ પછી અરે દાગીનામાં તો હું એના વેવાઈને મારા ઓળખોળ છે તે હું ફોન કરીને કહી દે દાગીના નહીં હાલવાના યાર. અને આ પેલું બંધારણ થયું આપણા સમાજમાં ખબર નહીં તને પણ તો કોઈ બંધારણ કરે જ છે અરે થઈ ગયું એ બાજુ બધા બંધારણ. આ આપણા ગામમાં જ બધા કેવું બધું નાહવાનું બધું લાવ પૈસા જોડે. ઉડાડવા. કશું લાવવાનું નહીં હોય. અને જો મંડપ નો જેટલો ખર્ચો થાય આપણા માથે બધા મંડપ બંધાવ આપણો ખર્ચો બધો બોલો હેડો રાખી દો ચોપડા લખી દો જે લખવું હોય જ્યાં જુબાન ના પાડે. ભરો ભલે હું ભેંસોનો દલાલ હતો હા. પણ જમારવાર મારા ભલ્યાના ખર્ચા બસ લે. હા, બસ અમારે બોલો બોલો સારું છે. તો વાંધો નહીં મારે નહીં અને ડીજે જેટલા રૂપિયા ઉડાડવાના ને બધા મારા જોડે લેજો રૂપિયા શું લે ઉડાડું તારે બે ગાડીઓ જોઈશે ને, ગાડીઓ ગાડીઓ મોકલી દે. મારા તમે લક્ઝરીઓ કરો ને અરે પેલી. લક્ઝરીઓ મારા ભાઈબંધની છે ને હું બોલાય ને હમ. ખાલી ડીઝલ ખર્ચા મેં ખર્ચો એ હું આલી ડીઝલ નો હવે બે તારું લક્ઝરીઓ તારા આવી જશે બોલો અમે શાંતિ ના માં જમીન અને નહીં વરરાજાની વેચવાની. ગાડી આવી જશે. મારે ઘર બનાવવું હોય હા તો એમાં ટેકો કરીશું હન. મને જેમ તાળ આવ્યો છે. શેર તો પતાવો પેલા પહેલા અફસરનું અફસર કરો, પતાવો પછી પહેલા. ઘરનું બધું. પછી પેલા એની વારી કાઢી પેલું દે. પતવા દે હાલ મોકો મળ્યો છે લેવું બધું બાકી લઉં નકર પછી કોઈ નહીં હાલે આ જમીન દખત થઈ રહ્યું હા તો બરાબર હું વેચું નહીં એટલા વાંધો નહીં મંજૂર હા મંજૂર હે ને બસ તો આપણો આ તો જમીન બમીન નું કશું હવે નાટક કરતો નહીં અમે કોઈને બોલાવતા નહીં દલાલો ને સારું પાલટો. સારું ભલા પેલા ના પાડ દેજે નહીં હાલવાની એ તો જો હવે હવે તે જોવાય નહીં બાબા હવે મારી બાજુ. શરમિયાત છોડ્યો હે. હવે તું પાલટો બાલટો બોલવાની વાતો ના કરતો અમે. નકા આપણે છોડવામાં આવશે નહીં નકર છેલ્લે હું સર્વિસ કરે પઈ. પણ હું હવે પાલતી તો શું ભેંસોનો દલાલે નહીં થવું હવે હા ભલ્યા એલું ગરજીબી વાળું છે ને મગનભાઈ નું હા હા જો નેચારું જ છે હા. હવે. યા જીસીબી લાઈ નહીં બધું ખહેરીને તારે તો પણ ભૂઈ દાટ કરી નાખે એવું જો આજ કરશો પછી કોઈ દારા હવે નાટકો ના, ના, કર્યું ના. હવે કરાયો તો સંભાઈ એવું નહીં કરું આ તો તી હવે જમણવાળાનું માથા લીધું છે એટલે હવે તને શું કેવું મારે હા, કહેવાય પેલાનું નહીં, વિવાદ કહેવાય કરવા દે. કચાશ ના રહેવી જોઈએ અલ્યા ડુંગળી હા બટાકા
બરાબર પૂરી પછી બીજું શું જોઈએ મારો પનીર બહુ યાદ અલ્યા આવે. પનીરનું આપણે અલ્યા દાળ ભાત મેળવાનું. ને બધું આવી જશે એક કામ કરો ને કોઈ વધારાના ખર્ચા કરવા નહીં ટૂંકમાં પતાવી દે હા, હેરો, સારું હેરો. રાખો આપણે. હા? ખાલી ખોટું બધું દે હાલ હેડો, ઘેર જઈને બેસીએ, હેડો. આરામ શાંતિથી બેસવાનું. અરે સાચી વાત છે જમીનો કર્યું અમને તો લડવાનું હા બે જાડો જાડો બધું પતી ગયું હેડો તો વાત સાચી છે ખોટા ખર્ચા ના કરાય એમ હો દરજે આપણા ભાઈઓ હારા ખોટા છે. આ રીતે જો બધા ભાઈઓ સમજીને જો ટેકો કરતા હોય ને તો કેવું સારું રહે હમ એટલે એમનો ટેકો લઈને આપણે બેહી નહીં જવાનું. કાલ એમનું કોક આવે ને તો આપણે આજે કરવું આપણને પડે. ટેકો કરે સારી હિમનો હતા ને આપણે કરીશું તો હા અહીં તું તારું પતિ જન હાથ એકબીજાનો અધ્ધર કરી પ્રસંગ દઉં. નીકળી જાય ને હા હા, કોકનું એમાં. એસોન આપણે લીધું ને તો એના કોઈ દારો ગુણ નહીં ભૂલવા. નકર આ જમીન વેચી મારીએ આપણા ગામમાં વેચી મારીએ ને પછી બીજે રાખે એનો કોઈ મતલબ જ એટલે આપણું ગોમ ને આપણી ભૂમિ આપણી બીજા ગમે તેટલી રાખે એનો કોઈ આપણો એ એક જાતની મૂડી જ કહેવાય નહીં ખાલી. મહી ને આ પૈસો એવી વસ્તુ હોય ને કે ભલ ભલાની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે આ મારી જેમ નહીં તારી થઈ થઈ ગઈ. હતી હા મને હારું, હોટલમાં જવું થાર લાવું પેલું લાવું ડીશ લાવું પેલા ભાઈઓનો વહેર કોક ચાપોની કરાય છે. સારું હારું મિત્રો મારા વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય વિહત જય વિહત.